અમેરિકા આ એક એવો શબ્દ છે જે સાંભળતા જ મધ્યમ વર્ગીય ગુજરાતીના મનમાં ડોલરના ઢગલા, લક્ઝરી ગાડીઓ અને એક ભવ્ય જીવનશૈલીના દ્રશ્યો તરવરવા લાગે છે. પરંતુ આ ચમકધમક પાછળ સંઘર્ષની કેટલી કાળી રાતો છુપાયેલી હોય છે તેનું જીવંત ઉદાહરણ છે અમદાવાદનો જિગ્નેશ. આજથી 13 વર્ષ પહેલા જ્યારે જિગ્નેશ અને તેની પત્ની વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચ્યા ત્યારે તેમનો એકમાત્ર લક્ષ્ય હતું ગમે તે ભોગે ત્યાં સ્થાયી થવું. વિઝાની મુદત પૂરી થઈ ગઈ પણ સપનાઓની મુદત હજુ બાકી હતી. જિગ્નેશ ઓવરસ્ટે થયો એટલે કે કાયદેસર રીતે તે અમેરિકામાં એક અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ બની ગયો. શરૂઆતના વર્ષો કોઈ ફિલ્મની ડરાવણી વાર્તા જેવા હતા. નાની મોટી નોકરીઓ કરવી, પોલીસથી ડરતા રહેવું અને પકડાઈ જવાનો સતત ભય આ જિગ્નેશની રોજિંદી જિંદગી હતી. પણ કુદરત પાસે તેના માટે કંઈક અલગ જ પ્લાન હતો. 2015નું એ વર્ષ અને જોર્જિયાના મેકન શહેરનું એ ગેસ સ્ટેશન જ્યાં જિગ્નેશ નોકરી કરતો હતો એ એરિયો એટલો ખતરનાક હતો કે ત્યાં લૂંટફાટ સામાન્ય હતી. એક રાત્રે અચાનક એક લૂંટારો ગન લઈને આવ્યો અને જિગ્નેશની છાતી પર ટાંકી દીધી. એક ક્ષણે જિગ્નેશને લાગ્યું કે બસ જીવનનો અંત આવી ગયો. પણ એ ગન જે મોત આપવા આવી હતી તે અજાણતા જ તેના માટે કાયદેસર રહેવાનો રસ્તો ખોલી ગઈ. અમેરિકાના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ગંભીર ગુનાનો ભોગ બને અને પોલીસને તપાસમાં મદદ કરે તો તેને યુ વિઝા મળી શકે છે. લૂંટની એ ઘટનાના 1.5 વર્ષ બાદ 2017માં જિગ્નેશે આ વિઝા માટે અપ્લાય કર્યું. આ એક એવો વળાંક હતો જ્યાંથી જિગ્નેશના માથેથી ડિપોર્ટેશનનો ખતરો ટળી ગયો અને તેને લીગલ વર્ક પરમિટ મળી ગઈ. હવે જિગ્નેશ મુક્ત હતો. જે વ્યક્તિ અમદાવાદમાં 15,000ની નોકરી કરતો હતો તેણે હવે અમેરિકામાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું. 2017થી 2022 સુધીના 5 વર્ષ જિગ્નેશ માટે ગોલ્ડન પીરિયડ સાબિત થયા. દિવસ રાત જોયા વગર મહેનત કરી તેણે એક નહીં, બે નહીં પણ પૂરા 5 બિઝનેસ ઊભા કર્યા. એક સમય એવો આવ્યો કે જિગ્નેશની માસિક આવક $30,000 એટલે કે અંદાજે 25 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. તેની પાસે આલિશાન ઘર હતું, મોંઘી ગાડીઓ હતી અને સમાજમાં પ્રતિષ્ઠા હતી. 2023માં તેણે કેનેડા બોર્ડર પર પીસ આર્ચ પાર્કમાં 9 વર્ષ પછી પોતાના માતા પિતાને મળવાનું સુખ પણ મેળવ્યું. એ દ્રશ્ય અદ્ભુત હતું. 9 વર્ષનો વિરહ આંસુ બનીને વહી ગયો હતો. પણ સફળતા જ્યારે માથા પર ચડી જાય છે ત્યારે માણસ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. જિગ્નેશ સાથે પણ એ જ થયું. જ્યારે તમારી પાસે અઢળક પૈસા આવવા લાગે છે ત્યારે ઓવર કોન્ફિડન્સ એક ઝેરની જેમ કામ કરે છે. જિગ્નેશને લાગ્યું કે તે જે પણ કરશે એમાં સફળતા જ મળશે. 2023ના અંતમાં તેણે ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની લાલચમાં અનેક ખોટા નિર્ણયો લીધા. બિઝનેસમાં જોખમ લેવાની વૃત્તિ લોભમાં બદલાઈ ગઈ. જોતજોતામાં જે કમાણી વર્ષોની મહેનતથી કરી હતી તે પાણીની જેમ વહેવા લાગી. $1 મિલિયન એટલે કે 8 કરોડથી વધુનું નુકસાન થયું. જે 5 બિઝનેસ ગર્વથી ચલાવતો હતો તે એક પછી એક વેચવા પડ્યા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આલિશાન બંગલો છોડીને જિગ્નેશે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું. આ આર્થિક ફટકો જિગ્નેશ સહન ન કરી શક્યો અને ડિપ્રેશનમાં તેણે દારૂનો સહારો લીધો. એક રાત્રે તે દારૂ પીને ગાડી ચલાવતા પકડાયો, જેને અમેરિકામાં DUI કહેવાય છે. આ એક મોટો ગુનો હતો જે તેના ઇમિગ્રેશન કેસને બરબાદ કરી શકે તેમ હતો. મુસીબતો અહીં અટકી નહીં. આર્થિક તંગી એટલી હતી કે એક સપ્લાયરને આપેલો $10,500નો ચેક બાઉન્સ થયો. આને બેડ ચેકનો ક્રિમિનલ કેસ માનવામાં આવે છે. 2025ની શરૂઆતમાં જિગ્નેશ સામે વોરંટ નીકળ્યું. માર્ચ 2025માં જ્યારે તે ટેનેસીમાં ડિલિવરીનું કામ કરતો હતો ત્યારે પોલીસના હાથે તે પકડાઈ ગયો. જે વ્યક્તિ ક્યારેય કોર્ટ કચેરી ગયો નહોતો તેને જેલની હવા ખાવી પડી. 3 દિવસ જેલમાં વિતાવ્યા બાદ તે બહાર તો આવ્યો, પણ હવે તેની સામે સૌથી મોટો સવાલ હતો ગ્રીન કાર્ડ. જિગ્નેશ અને તેની પત્નીએ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં તેની પત્નીનું ગ્રીન કાર્ડ અપ્રૂવ થઈ ગયું, પણ જિગ્નેશના કેસમાં તેની ક્રિમિનલ હિસ્ટ્રી નડતી હતી. જાન્યુઆરી 2026માં આંચકાજનક સમાચાર આવ્યા. તેનું ગ્રીન કાર્ડ રિજેક્ટ થયું. અમેરિકામાં 2026માં ટ્રમ્પ શાસન દરમિયાન ઇમિગ્રેશનના નિયમો એટલા સખત હતા કે 99% કિસ્સામાં એકવાર રિજેક્ટ થયેલું કાર્ડ
ફરી મળવું અશક્ય હતું. વકીલે પણ આશા છોડી દીધી હતી. જિગ્નેશને લાગ્યું કે હવે તેને પોતાની પત્ની અને બાળકને છોડીને ભારત પાછા જવું પડશે. તેની જિંદગીનો સૌથી અંધકારમય સમય શરૂ થયો હતો. આખો પરિવાર પ્રાર્થનામાં ડૂબી ગયો હતો. ફેબ્રુઆરી 2026માં છેલ્લી આશા તરીકે એક અપીલ કરવામાં આવી. દિવસો મહિનાઓ જેવા લાગતા હતા. 5 માર્ચ 2026ની એ સવાર જિગ્નેશ ક્યારેય નહીં ભૂલે. વહેલી સવારે તેના ફોનમાં એક નોટિફિકેશન આવ્યું. ધ્રુજતા હાથે તેણે USCISની એપ ખોલી. તેને ખાતરી હતી કે રિજેક્શન જ હશે, પણ જ્યારે તેણે સ્ક્રીન પર જોયું ત્યારે તેને પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો. ત્યાં લખ્યું હતું અપ્રુવ્ડ. જે ગ્રીન કાર્ડ માટે વકીલોએ ના પાડી દીધી હતી, જે કાયદાકીય રીતે અશક્ય લાગતું હતું, તે ચમત્કારિક રીતે મંજૂર થઈ ગયું હતું. 10 મિનિટ સુધી જિગ્નેશ જડવત થઈ ગયો. પછી તેની આંખમાંથી હરખના આંસુ નીકળ્યા. આ માત્ર ગ્રીન કાર્ડ નહોતું, આ એક નવું જીવન હતું. ગ્રીન કાર્ડ મળતા જ તેની પર્સનલ અને લીગલ લાઈફ પરથી જોખમ હટી ગયું. આજે જિગ્નેશ ફરીથી શૂન્યમાંથી સર્જન કરવા બેઠો છે, પણ આ વખતે તેની પાસે અનુભવ છે અને પસ્તાવો પણ. તે કહે છે કે અમેરિકામાં જ્યારે તમારી પાસે ડોલર આવવા લાગે ત્યારે ક્યારેય જમીન ન છોડવી, એટલે કે ક્યારેય ઘમંડ ન કરવો. જિગ્નેશની આ વાર્તા એ દરેક ગુજરાતી માટે બોધપાઠ છે, જે શોર્ટકટથી સફળતા મેળવવા માંગે છે. મહેનતનો કોઈ વિકલ્પ નથી અને નૈતિકતા વગરની સફળતા લાંબો સમય ટકતી નથી. જે વ્યક્તિએ 13 વર્ષથી ભારતની ધરતી પર પગ નહોતો મૂક્યો, તે હવે ગર્વ સાથે ગ્રીન કાર્ડ ધારક તરીકે અમદાવાદ આવવાની તૈયારી કરી રહ્યો છે. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે, જો તમારી મહેનત સાચી હોય અને ઉપરવાળાની રહેમ હોય, તો અશક્ય પણ શક્ય બની શકે છે. પણ હા, ભૂલોની કિંમત ચૂકવવી જ પડે છે. જિગ્નેશે તે ચૂકવી અને આજે તે એક નવો માણસ બનીને ઉભર્યો છે. જે ભૂલ તેણે કરી તે બીજા કોઈ ન કરે, એ જ આ વાર્તાનો મૂળ ઉદ્દેશ્ય છે. તો આવી જ અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન જાણવા માટે અત્યારે જ NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો.